આવા પુણ્ય કર્મો કરજો. હાવ ખાલી ખાલી ગાડીઓ લઈને નીકળી જતા. ગાડીમાં જગ્યા હોય ને તો કોઈ માવડી આ હું ક્યારેક કરું છું એટલે કહું છું સાહેબ, કર્યા વગર નથી કહેતો, નહીંતર મારી જીભનો દેવતા વયો જાય. મારો ડ્રાઈવર પણ તમને સાક્ષી પૂરશે. હું આમ જાતો હોય ને ઉમણિયાવદરથી નીકળું અને કોઈ એક માડી આમ ઊભી હતી, પગમાં ચપ્પલ નહીં. મેં કીધું માડી ક્યાં જવું છે? કે તલગાજરડે જાવું. તો માં ગાડી, તમારી ગાડી બેસાય બાપુ બેસાય. અરે મેં કીધું માં બેસ જાતું. આમ લિફ્ટ આપવી. સિંગાપોરમાં શું છે તમને કહું, તમારે ફરજિયાત બીજા બેને બેસાડવા જ પડે. એકલા તમે ગાડી લઈને જાઓ તો તમારે દંડ ભોગવવો પડે, કારણ કે તમે એકલા મુસાફરી કરો ને પેટ્રોલ બાળો છો. 3ને સવારી આપો તમારી ગાડી હોય. આ નિયમ છે ત્યાં. અને પછી એક જણો ગાડી લઈને નીકળી જાય ને, ઘણા રસ્તામાં ઊભા હોય, આમ લિફ્ટ માટે હાથ ઊંચા કરે. પેલો કારણ કે એને બેસાડવા જ પડે, નહીંતર પોલીસ પકડે. 3ને તો બેસાડવા જ પડે. એટલે ગાડી ઊભી રાખે એટલે ઓલા શું કહે, એસી હોય તો બેહું.